ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બાયોલોજી વિષયમાં ધોરણ 12માં ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. અગાઉના ચેપ્ટરમાં એટલે કે 5મા નંબરના ચેપ્ટરમાં આનુવંશિકતા અને ભિન્નતામાં આપણે એ જોયું કે આનુવંશિકતાના માટે વારસાગમન માટે કારકો જનીનો જવાબદાર છે, પરંતુ એ આખા પ્રકરણમાં આપણે એ નથી જોયું કે તેમાં જે જનીનો છે, જે જનીનિક દ્રવ્ય છે, તેનું બંધારણ શું છે, તે કયા મટીરિયલના બનેલા છે, તે કયા અણુઓના બનેલા છે. તો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે જૈવિક અણુઓમાં ન્યુક્લિક એસિડ શાના બનેલા છે, કેટલા પ્રકાર છે, આપણા જનીનિક દ્રવ્ય તરીકે કોણ આવેલું છે, ડીએનએ આવેલો છે કે આરએનએ આવેલો છે, પ્રોટીન સિન્થેસિસ કઈ રીતે થાય છે, ઓકે, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, ઘણા બધા ટોપિક્સ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે બેઝિક કોન્સેપ્ટથી સ્ટાર્ટ કરીએ છીએ કે જે ચેપ્ટર નંબર 6ની પ્રસ્તાવના છે કે જેનું નામ છે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અણુના બંધારણનો અભ્યાસ. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. એમાં તમે જાણો જ છો ચેપ્ટર નંબર 9 ધોરણ 11માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ન્યુક્લિક એસિડ એ બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુ છે. આપણે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં મુખ્યત્વે 4 બાયોમોલિક્યુલ્સ આવેલા છે, એટલે કે આપણું આખું શરીર 4 જૈવિક અણુઓનું બનેલું છે. નંબર 1 કાર્બોહાઈડ્રેટ, નંબર 2 પ્રોટીન, નંબર 3 ન્યુક્લિક એસિડ અને નંબર 4 લિપિડ. ઓકે, તો એમાંથી આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ન્યુક્લિક એસિડ. તો સૌ પ્રથમ તો ન્યુક્લિક એસિડના કેટલા પ્રકાર છે? તો ન્યુક્લિક એસિડના ટોટલી 2 પ્રકાર છે. ન્યુક્લિક એસિડને 2 પ્રકાર છે, ડીએનએ અને આરએનએ. ડીએનએનું પૂરું નામ શું છે? તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને આરએનએનું પૂરું નામ શું છે? તો રિબોન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ બનેલા શાના છે? તો ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ્સના બનેલા છે. તો હવે ન્યુક્લિયોટાઇડ્સ શાના બનેલા છે? તો ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ જૂથના બનેલા છે. ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ જૂથના બનેલા છે. તો હવે ન્યુક્લિયોસાઇડ શાના બનેલા છે? તો ન્યુક્લિયોસાઇડ એ નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાના બનેલા છે. ન્યુક્લિયોસાઇડ એ નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાના બનેલા છે. હવે નાઇટ્રોજન બેઝના પ્રકાર કેટલા છે? તો નાઇટ્રોજન બેઝના મુખ્યત્વે 2 પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન. હવે પ્યુરિન અને પિરિમિડિન વચ્ચેનો ફરક શું છે? તો પ્યુરિન એ એક રિંગ સ્ટ્રક્ચર ધરાવે છે, જ્યારે પિરિમિડિન એ 2 રિંગ સ્ટ્રક્ચર ધરાવે છે. તો પ્યુરિન બેઝમાં આપણે કયા નાઇટ્રોજન બેઝનો સમાવેશ કરીશું? તો પ્યુરિન બેઝમાં એડેનિન અને ગ્વાનિન 2 નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે પ્યુરિનમાં. અને પિરિમિડિન બેઝમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન એમ ટોટલી 3 નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં. તો આ થઈ નાઇટ્રોજન બેઝની માહિતી. હવે જોઈએ પેન્ટોઝ શર્કરા. તો જે ડીએનએ આરએનએના બંધારણમાં શર્કરા યુઝ થાય છે તે 5 કાર્બન ધરાવતી હોવાથી તેને પેન્ટોઝ શર્કરા કહેવામાં આવે છે. પેન્ટોઝ શર્કરા 2 પ્રકારની છે કે જે બંને ડિફરન્ટ એ ડીએનએ આરએનએમાં યુઝ થાય છે. આરએનએમાં જે પેન્ટોઝ શર્કરા યુઝ થાય છે તેને રિબોઝ કહેવામાં આવે છે, અને જે ડીએનએમાં જે પેન્ટોઝ શર્કરા યુઝ થાય છે તેને ડીઓક્સી રિબોઝ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ ડીએનએના જે બંધારણમાં જે રિબોઝ શર્કરા યુઝ થાય છે, ડીઓક્સી રિબોઝ શર્કરા યુઝ થાય છે, તે રિંગ સ્ટ્રક્ચરમાં યુઝ થાય છે. તો એ રિંગ સ્ટ્રક્ચર કઈ રીતે બને છે એનો અભ્યાસ કરીએ. તો આ નોર્મલ બંધારણ આપેલું છે રિબોઝ શર્કરાનું, CHO, CHOH, CHOH, CHOH અને CH2OH, આલ્ડીહાઇડ ગ્રુપ અને આલ્કોહોલ સમૂહ. એ જ પ્રકારે ડીઓક્સી રિબોઝમાં ફક્ત એક જ ફરક છે કે તેના બીજા નંબરના કાર્બન પર HOHના સ્થાને, OH સમૂહના સ્થાને H આવેલો હોય છે. તો આટલો ડિફરન્સ છે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરામાં. હવે આનું રિંગ સ્ટ્રક્ચરમાં કઈ રીતે રૂપાંતરણ પામે છે? તો જે પહેલા નંબરનો કાર્બન છે 1, 2, 3, 4 અને 5 કાર્બન ધરાવતી શર્કરા છે. તો પહેલા નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ આ તરફ આવી જશે, અને જે ચોથા નંબરનો કાર્બન છે એમાંથી OHમાંથી એક H ગુમાવે છે, અને આ પ્રકારે
બંધ નિર્માણ પામે છે. હવે આ જે રિબોઝ શર્કરા હતી તેને રિંગ સ્ટ્રક્ચરમાં રૂપાંતરણ કરવા માટે તો આ રિંગ સ્ટ્રક્ચર નીચે લખેલું જ છે. તો આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન છે, ત્રીજા નંબરનો કાર્બન છે અને ચોથા નંબરનો કાર્બન છે. તો ચોથા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ ગ્રુપ ગોઠવેલું છે. તો હવે રિબોઝને આપણે કન્વર્ટ કરીએ તો જે પહેલા નંબરનો કાર્બન હતો એ પહેલા નંબરના કાર્બન સાથે એક બંધ કોને બનાવ્યો તો એક આ બંધ બનશે ઓક્સિજન. ઓકે, કયા નંબરના કાર્બન સાથે? પાંચમા નંબરના કાર્બન સાથે. તો આ સ્થાને શું દર્શાવેલું છે? O દર્શાવેલો છે. ઓક્સિજનનો પરમાણુ દર્શાવેલો છે. તો પ્રથમ નંબરના કાર્બન ઉપર HOH, બીજા નંબરના કાર્બન ઉપર HOH, ત્રીજા નંબરના કાર્બન ઉપર HOH અને ચોથા નંબરના કાર્બન ઉપર CH2OH અને H આવેલા હોય છે. ઓકે, તો આ રિબોઝનું સ્ટ્રક્ચર થયું. એ જ પ્રકારે ડીઓક્સી રિબોઝનું સ્ટ્રક્ચરમાં ફક્ત આ જે બીજા નંબરના કાર્બન ઉપર જે OH સમૂહ આવેલો હતો તે ડીઓક્સ રિબોઝમાં આવેલો હતો, તે ડીઓક્સી રિબોઝમાં આવેલો હોતો નથી. તો આ થઈ બે પેન્ટોઝ શર્કરાઓ. ઓકે, તો નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા એકઠા થઈને શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ બનાવે છે. હવે કયો ન્યુક્લિયોસાઇડ બને છે? એ કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો એડેનિન એ રિબોઝ શર્કરા સાથે જોડાય તો એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ બનાવે છે. એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ બનાવે છે. જો ગ્વાનિન એ રિબોઝ શર્કરા સાથે જોડાય તો ગ્વાનોસાઇન ન્યુક્લિયોસાઇડ બનાવે છે. ઓકે, ગ્વાનોસાઇન ન્યુક્લિયોસાઇડ બનાવે છે. હવે જો એડેનિન એ ડીઓક્સી રિબોઝ સાથે જોડાય તો ડીઓક્સી એડિનોસાઇન બનાવે છે અને ગ્વાનિન એ ડીઓક્સી રિબોઝ સાથે જોડાય તો ડીઓક્સી ગ્વાનોસાઇન બનાવે છે. એટલે કે આ ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થાય છે. હવે બીજા, જો સાઇટોસિન એ રિબોઝ શર્કરા સાથે જોડાય તો સાઇટિડીન ન્યુક્લિયોસાઇડ બનાવે છે. જો યુરેસિલ એ રિબોઝ શર્કરા સાથે જોડાય તો યુરિડીન ન્યુક્લિયોસાઇડ બનાવે છે. હવે થાઇમિન એ રિબોઝ શર્કરા સાથે જોડાતો નથી, કારણ કે થાઇમિન એ કોનામાં આવેલો હોય છે? તો ડીએનએમાં આવેલો હોય છે. હવે આપણે જોઈએ કે મિત્રો આ આપણે ન્યુક્લિયોસાઇડનો અભ્યાસ કર્યો. તો હવે આપણે જોઈએ કે ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે, કઈ સુગર આવેલી છે અને ફોસ્ફેટનું જૂથ આવેલું હોય છે. ટૂંકમાં ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ અને ન્યુક્લિયોસાઇડ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા. તો હવે આપણે જોઈએ કે ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે, કઈ પેન્ટોઝ સુગર આવેલી છે અને ફોસ્ફેટનો મોલેક્યુલ આવેલો હોય છે. તો ડીએનએમાં 4 નાઇટ્રોજન બેઝ આવેલા છે: એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. એ જ પ્રકારે આરએનએમાં જે થાઇમિન છે એના સ્થાને ફક્ત યુરેસિલ આવેલો હોય છે. હવે ડીએનએમાં આ નાઇટ્રોજન બેઝને તમે યાદ કઈ રીતે રાખશો? તો તમે કોલેજ ગયા. ઓકે, અમે એટલે એ, કેપિટલ એ, તમે એટલે ટી, કોલેજ ગયા એટલે કે સી અને ગયા એટલે જી. તો ATCG, અમે તમે કોલેજ ગયા. તો એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. તો આ શોર્ટ ફોર્મ છે કે ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે તે યાદ રાખવા માટેનું. અમે તમે કોલેજ ગયા, ATCG. ઓકે, આ નાઇટ્રોજન બેઝ આવેલા છે. હવે ડીએનએમાં શર્કરા કઈ આવેલી છે? તો ડીએનએમાં ડીઓક્સી રિબોઝ, રિબોઝ શર્કરા આવેલી છે, જ્યારે આરએનએમાં રિબોઝ શર્કરા આવેલી હોય છે. આરએનએમાં રિબોઝ શર્કરા આવેલી હોય છે અને આરએનએમાં નાઇટ્રોજન બેઝમાં એડેનિન તો આવેલો હોય છે, સાઇટોસિન પણ આવેલો હોય છે, ગ્વાનિન પણ આવેલો હોય છે, પરંતુ થાઇમિનના સ્થાને યુરેસિલ આવેલો હોય છે. થાઇમિનના સ્થાને યુરેસિલ આવેલો હોય છે. તો આ જોયું આપણે ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે,
કઈ સુગર આવેલી છે અને બીજો ફોસ્ફેટનો મોલેક્યુલ આવેલો હોય છે. ઓકે, આરએનએમાં પણ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, રિબોઝ શર્કરા આવેલી હોય છે અને ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે. તો હવે આપણે એ જોઈએ કે જે એક ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. હવે ડીએનએ શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ શું છે? રિબોન્યુક્લિક એસિડ. પરંતુ ડીએનએ એ કોઈ એક ન્યુક્લિયોટાઇડનો એકમ નથી. ડીએનએ એ પોલીન્યુક્લિયોટાઇડના એકમ છે, પોલીન્યુક્લિયોટાઇડની ચેન છે. તો હવે એ નિર્માણ થવા માટે પહેલાં તો નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટનો મોલેક્યુલ, ફોસ્ફેટનું જૂથ આ જોડાઈને કયા બંધથી જોડાય છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ આરએનએમાં જોશું. તો આ આરએનએમાં એક પેન્ટોઝ સુગર દર્શાવેલી છે જેનું નામ છે રિબોઝ. ઓકે, ડીએનએમાં એક પેન્ટોઝ શર્કરા દર્શાવેલી છે જેનું નામ છે ડીઓક્સી રિબોઝ. કયા સ્ટ્રક્ચર છે? આર્યા રિંગ સ્ટ્રક્ચર છે. તો એમાં આપણે સૌપ્રથમ મિત્રો જોઈએ તો આરએનએમાં, ચલો આ બાજુથી સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન અને ચોથા નંબરનો કાર્બન. તો પહેલા નંબરના કાર્બન ઉપર જે આ OH જૂથ આવેલું હોય છે, જે OH સમૂહ આવેલો હોય છે, એના સ્થાને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ જોડાય છે? તો પહેલા નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જોડાય છે. કોણ જોડાય છે? નાઇટ્રોજન બેઝ જોડાય છે. જ્યારે નાઇટ્રોજન બેઝ પ્રથમ નંબરના કાર્બન સાથે જોડાય છે ત્યારે શું નિર્માણ પામે છે? ત્યારે જે બંધ નિર્માણ પામે છે તે એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. તો આ શું નિર્માણ પામ્યું? નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા. તો નિર્માણ પામ્યું ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામી. હવે ન્યુક્લિયોસાઇડનો કયો પ્રકાર છે, કઈ રીતે નક્કી કરવાનો? તો જે પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય એ પ્રકારનો ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામે છે. જે પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય એ પ્રકારનો ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામે છે. જો આપણે ધારી લઈએ કે અહીં એ નાઇટ્રોજન બેઝ હોત તો આ કઈ ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામ્યો હોત? તો આ નિર્માણ પામ્યો હોત એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામી હોત. જો આપણે ધારીએ કે એ નાઇટ્રોજન બેઝ એ પેન્ટોઝ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે OH ગ્રુપ જે હતું ત્યાં જોડાય છે. કયા બંધથી? તો એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. તો એનો મિનિંગ કે આ કઈ ન્યુક્લિયોસાઇડ થાય? તો એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ થાય. ઓકે, એ જ પ્રકારે ડીએનએમાં. તો આ ડીએનએ અને આરએનએમાં રિબોઝ શર્કરામાં કેટલો ફરક છે? તો ફક્ત બીજા નંબરના કાર્બન ઉપર આ એક OH જૂથ આરએનએમાં વધુ આવેલું હોય છે, જ્યારે ડીએનએમાં બીજા નંબરના કાર્બન ઉપર OH જૂથ આવેલું હોતું નથી. તો હવે આપણે મિત્રો જોઈએ કે એન ગ્લાયકોસિડિક બંધ અહીં નિર્માણ પામ્યો. એન ગ્લાયકોસિડિક બંધ અહીં નિર્માણ પામ્યો. તો એ જ પ્રકારે જે ડીએનએનો સુગર હતી, ડીઓક્સીરિબોઝ સુગર હતી, એમાં જે આ પહેલા નંબરના કાર્બન ઉપર OH જૂથ હતો ત્યાં જોડાશે નાઇટ્રોજન બેઝ. અને નાઇટ્રોજન બેઝ જોડાવાના કારણે આ શું નિર્માણ પામ્યું? ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામ્યો. એમાં પણ આપણે ધારી લઈએ કે એ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલો હોય. કયો? એ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલો હોય તો આ કયા પ્રકારનો ન્યુક્લિયોસાઇડ હોત? તો ડીઓક્સી એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામ્યો કહેવાય. ન્યુક્લિયોસાઇડ નિર્માણ પામ્યો કહેવાય. હવે આપણે જઈએ મિત્રો આના ઉપરથી. આ તો આપણે ફક્ત નાઇટ્રોજન બેઝ જોડ્યા છે. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડ્યા તો ન્યુક્લિયોસાઇડ નિર્માણ થઈ. હવે આ સ્ટ્રક્ચરમાં ફોસ્ફેટનો મોલેક્યુલ ક્યાં જોડાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ફોસ્ફેટનો મોલેક્યુલ જોડાય છે પાંચમા નંબરના કાર્બનના OH જૂથ સાથે. કોની સાથે? પાંચમા નંબરનો કાર્બનના OH જૂથ સાથે. પ્રથમ કાર્બન, દ્વિતીય કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. ચોથા કાર્બન ઉપર CH2OH ગ્રુપ આવે છે. તો હવે અહીં શું જોડાશે? CH2OH હતો એમાંથી CH2 રહેશે અને એની સાથે કોણ જોડાશે? તો ફોસ્ફેટ ગ્રુપ જોડાય છે. PO4 માઇનસ આયન જોડાય છે. ફોસ્ફેટનો મોલેક્યુલ અહીં જોડાય છે. કયા બંધથી જોડાય છે? તો ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય છે. કયા બંધથી જોડાય છે? ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય છે. તો આ નિર્માણ પામ્યો આરએનએનો સંપૂર્ણ
ન્યુક્લિયોટાઇડ. આ નિર્માણ પામ્યો આરએનએમાં ન્યુક્લિયોટાઇડ. એ જ પ્રકારે આપણે જોઈએ તો 5મા નંબરના કાર્બન ઉપર ડીએનએમાં CH2 સાથે કોણ જોડાય છે? ફોસ્ફેટનો મોલેક્યુલ જોડાય છે. તો આ પણ નિર્માણ પામ્યો ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ નિર્માણ પામ્યો. કોનામાં નિર્માણ પામ્યો? ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ નિર્માણ પામ્યો. તો આ થયું આરએનએમાં ન્યુક્લિયોટાઇડ અને ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ. તો ટોટલી આજે આપણે શું અભ્યાસ કર્યો? ન્યુક્લિયોટાઇડનો અભ્યાસ કર્યો. હવે આ જે ડીએનએ છે એ ડીએનએ કોઈ એક ન્યુક્લિયોટાઇડના નથી બનેલા, આરએનએ પણ કોઈ એક ન્યુક્લિયોટાઇડના નથી બનેલા. તે ન્યુક્લિયોટાઇડના પોલિમર છે, એટલે કે એક કરતાં વધારે ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે. તો ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ઓકે, તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએનું નામ છે રિબોન્યુક્લિક એસિડ. તો ટોટલી આજે આપણે અભ્યાસ કર્યો ન્યુક્લિક એસિડનો ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ કે વોટસન અને ક્રિક દ્વારા જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર શોધ્યું હતું તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને તમે જાણો છો કે ન્યુક્લિક એસિડ જે જનીનિક દ્રવ્ય છે, જેનેટિક મટીરિયલ છે, તે ક્યાં આવેલું હોય છે? તો કોષ કેન્દ્રની અંદર આવેલું હોય છે. ઓકે, તો તમને આમાં સરસ સમજણ પડી ગઈ હશે. એમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે કે કયા બંધ બને છે તે. તો પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાવાથી એન ગ્લાયકોસિડિક બંધ બને છે. ઓકે, પછી 5મા નંબરના કાર્બન સાથે અને આ પ્રથમ નંબરના કાર્બન સાથે અને 5મા નંબરના કાર્બન સાથે જે ફોસ્ફેટ મોલેક્યુલ અને નાઇટ્રોજન બેઝ જોડાય છે તે OH જૂથ સાથે જોડાય છે. ફોસ્ફેટ જૂથ એ 5મા નંબરના કાર્બન સાથે CH2OHમાં OH જૂથ સાથે જોડાય છે અને શું નિર્માણ પામે છે? અને નિર્માણ પામે છે ફોસ્ફો એસ્ટર બંધ નિર્માણ પામે છે. શું નિર્માણ પામે છે? ફોસ્ફો એસ્ટર બંધ નિર્માણ પામે છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ કે જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર વોટસન અને ક્રિકે 1953માં જે તેને શોધ્યું હતું અને નોબેલ પારિતોષિકથી તે એનાયત થયા હતા, જેનો હજુ પણ એ સ્ટ્રક્ચર અભ્યાસ થાય છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું ડિટેલમાં હજુ જોઈશું. તો થેન્ક યુ વેરી મચ. લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો અને ઓકે, તો નમસ્તે.